વડાપાઉંની આઉટલેટ સ્ટાર્ટ કરે છે એની જ બધી વસ્તુઓ લેવા માટે આમથી આમ ફરીએ. મારો ફેવરેટ મૈસૂર મસાલા. બધા આઈ હોપ બધા મજામાં હશો. આજે થઈ છે 21 જૂન, સેટરડે છે અને કાકા મતલબ જૈનુના પપ્પા અને આર્યના પપ્પા પાર્ટનરશિપમાં વડાપાઉંની આઉટલેટ સ્ટાર્ટ કરે છે. જો આવ્યું આરકે મિર્ચી વડાપાઉં ક્યાં છે? નમસ્તે. હવે લોકેશન કહી દઉં કે વરદાન ટાવરનો પટ્ટો, અર્જુન હોમ્સ. અરે તમે સર્ચ કરજો ને યાર ગૂગલ મેપ ઉપર. શું સર્ચ કરવાનું? મિર્ચી વડાપાઉં. આરકે મિર્ચી વડાપાઉં. એક્ઝેક્ટલી. કાકા શું છે એડ્રેસ આપણે આરકે વડાપાઉંનું? કહી દો. આપણું એડ્રેસ છે 26 અર્જુન ગ્રીન્સ, પ્રાઇમ હોટલની સામે, મેનારો ઓવર, નારણપુરા. તમે ગૂગલ મેપ્સમાં બી નાખશો ને કે આરકે મિર્ચી વડાપાઉં એટલે તમને લોકેશન બતાવી દેશે. ફોટોસ ને બધું આવી ગયું છે એટલે જોઈ લેજો અને બધા આવજો. અત્યારે એની જ બધી વસ્તુઓ લેવા માટે આમથી આમ ફરીએ છીએ. બધા ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયા છે બધા કામમાં. ને હું કાકા અત્યારે એક મસાલાની ડબ્બી લેવા અને લેમન ને બધું લેવા નીકળ્યા છે શાકભાજી, કારણ કે તૈયારી કરવા છે. કાલે ઓપનિંગ છે 22 જૂને સવારે 10 થી 1, એટલે ઓલમોસ્ટ શોપ રેડી છે આઉટલેટ. એટલે તમને પહોંચીને અને તમને બતાવીએ કે કેવું રેડી થયું છે. મસ્ત. ગાઈસ જુઓ અહીંયા સામે પ્રાઇમ રેસ્ટોરન્ટ છે, એની એક્ઝેક્ટ સામે છે આરકે મિર્ચી વડાપાઉં. બતાડું આ પ્રાઇમ રેસ્ટોરન્ટ છે અહીંયા. હા રહી અને સામે એક્ઝેક્ટ. જય અંબે માં. ત્રિષા મેદી મૂકી? કેવી મૂકી? કોને મૂકી? સિસ્ટરે સિસ્ટરની મેદી મૂકી. પપ્પા કેવો ભાજી પાઉં? કાકા કેવું છે પાઉં? કયા પાઉં છે એટલે? મસાલા પાઉં, બટર મસાલા. જો આ બધાનું જેમનું આવી ગયું એમને ચાલુ કરી દીધું છે. મૈસૂર મસાલા ઢોસા. હા મારો ફેવરેટ મૈસૂર મસાલા ઢોસા. રીતુ का डोसा से हमारा भी मसाला डोसा है, उनका भी मसाला डोसा है. રવિ અંકલ, કાકા તમારું કંઈ કહેવું? કાલે ઓપનિંગ છે. ગાઈસ તો કાલે સવારે 10 વાગે ઓપનિંગ છે આરકે મિર્ચી વડાપાઉં આઉટલેટનું. રાતના અત્યારે 11 વાગ્યા છે. પ્રિપરેશન ચાલે છે કારણ કે કાલે સવારે ઓપનિંગ છે તો તૈયારીઓ હોય એટલે કિચનમાં બી એની પ્રિપરેશન ચાલે છે. મંડપ બની ગયો છે. સવારે વહેલા બલૂન નડવાઈ જશે. જે ડિઝાઇનમાં બલૂન થાય ડિઝાઇન કરવાની છે, બહાર કરશે. તૈયારી અત્યારે ચાલુ છે. ડબ્બામાં ભરી પોણા 12 થયા છે અને ઓલમોસ્ટ હવે પતી ગયું છે આજનું. સીધો કાલ સવારે. પછી કાઢીને અંદર ગાઈઝ ગુડ મોર્નિંગના 8 AM થયા છે એન્ડ હું રેડી થઈ ગયો છું. અને પપ્પા બી બસ રેડી જ થાય છે. કાકાને અને જયનું કંઈક કામ છે એટલે દુકાને ગયા છે. આવીને પછી તૈયાર થશે. હવે હું જઉં
દુકાને, કારણ કે જે બલૂન્સની જે ડિઝાઇન ને બધું ડેકોરેશન બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તે હું તમને દુકાન બતાવી દઉં, બરાબર છે. અને પછી હમણાં 10 વાગે 9 વાગે બધા ગેસ્ટ આવવાનું સ્ટાર્ટ થશે, પછી હું ત્યાંથી નહીં બતાવાય, બરાબર. એન્ડ બસ કંઈ નહીં, ચલો. મમ્મી રેડી થાય છે. મમ્મી રેડી? પપ્પા રેડી થઈ ગયા છે. રેડી. હું ફટોફટ જોઉં દુકાને અને મારી પપ્પા રેડી થઈને આવે છે. રવિ અંકલ ગુડ મોર્નિંગ. હા ગુડ મોર્નિંગ. દાબેલીનો મસાલો રેડી થાય છે. હા હા હા, મસ્ત સુગંધ આવે છે. ગુડ મોર્નિંગ કહાન. ગુડ મોર્નિંગ. પહોંચી ગયા આરકે મિર્ચી વડાપાઉં. રેનું કોંગ્રેચ્યુલેશન. બસ થોડા ટાઈમમાં ઓપનિંગ છે. રવિ અંકલ કોંગ્રેચ્યુલેશન તમને અને કાકાને. કેતલ આંટી કોંગ્રેચ્યુલેશન. કોંગ્રેચ્યુલેશન. આવીન ના કોંગ્રેચ્યુલેશન. અમને બરોબર આંટી કોંગ્રેચ્યુલેશન. હાલો અરે ફોટા પાડો નીચે એ વિડિયો ઉતરો. ગાઈસ તો ફ્રેન્ડ્સ બી આવ્યા છે. હેલો હેલો હેલો. પણ અડધા જ આવ્યા છે, અડધા નથી આવ્યા. એ હવે કયા અડધાની વાત ચાલે? એટલે મેં છે ને ગ્રુપ છે અમારું 10-11 જણનું, એમાં મોકલી છે. પણ 4 આવ્યા છે, બીજા 6 નથી આવ્યા છે. આયા મતલબ બસ આવી ગયા. અરે હું છું એટલે બધા આવી ગયા. બસ ચલો. અરે મતલબ અરે આવજો ને ભાઈ અમદાવાદ, મતલબ જે બધા આવે બરોબર. અમારી તરફથી 30% ડિસ્કાઉન્ટ. જાઓ. નિસર્ગ ક્યાં ગયો? આવે આવે ત્યાં ગયો. તો પછી પાંચમો જોઈશે ને? ના નહીં તો લો લો લો. ફોટો એમને નહીં પડે. નિસર્ગ આવેલા આપો એના. એનો મંગાયો? અચ્છા. બોમ્બે વાળું ભાભી જા, હમણાં પૈસા લઈ લે. ભાઈ તો બનાવો. પતી ગયું છે સારી રીતે. ટેસ્ટિંગ બી નહીં કરતા. ટેસ્ટિંગ બી નહીં કર્યું. મેં તો નહીં કરતા, ડાયટિંગ છે એટલે. મેં ટેસ્ટિંગ પણ નહીં કર્યું. લાલા કાકાએ બનાવ્યા એટલે ઉડ્યા વધારે. હા લાલા કાકા તમે બનાવ્યા એટલે વધારે ઉડ્યા આજે. દાબેલી બનાવી એમણે તો હે ને? પ્રાઇમમાં આવ્યા છે લંચ કરવા. બસ આજે ઇનોગ્રેશન હતું એટલે બહુ જ બધા ગેસ્ટને એટેન્ડ કર્યા. બધાને આવતા એમાં બી
લંચ કરવા પ્રાઇમમાં આવ્યા છીએ ઓલમોસ્ટ અઢી ઉપર થઈ ગયું છે 2:30 એક્ઝેક્ટ. હા લંચ માટે આવ્યા છે પ્રાઇમ હોટલમાં પહેલા કુંદભાઈની બીજી નંબરની કુંદભાઈની પ્લેટ આવી છે ડીશ તો બધા હા 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 મારા ફોટા પાડી બસ પણ ચાખીને કહેજો કુંદભાઈ કેવું છે સવારે બ્રેકફાસ્ટ કર્યો 7:30 વાગે હવે છે લંચ કરીશું 2:45 થયા ચલો પર્વત જમવા દો વચ્ચે એક્ઝેક્ટ આવો રહીભાઈ વરસાદ રંગ રાખ્યો નાકા તો હું ચાંટા નાખી ગયો 10 થાળી થઈ. ગઈ સો ફાઇનલી ઘરે આવી ગયા છીએ મતલબ હું આવ્યો છું મારી પપ્પાને આવ્યા છે એન્ડ એક્ઝેક્ટ 8 વાગ્યા છે મતલબ 5-7 મિનિટમાં બાકી હશે. સવારથી બધા ઊભા બધા બરાબરના થાક્યા છે. 7 વાગે મતલબ જેવું બી ઇનોગ્રેશન પત્યું 2-3 વાગે પછી બહુ બધી મતલબ રસ સારો એવો રહ્યો અને વડાપાઉંનો સ્ટોક પહેલાં પતી ગયો પછી દાબેલીનો બી 7 વાગે પતી ગયો વડાપાઉંનો વહેલા પતી ગયો. હાલો જસ્ટ મારી પપ્પાને આવી ગયા. મમ્મી કેવો રહ્યો આજનો દિવસ? બહુ હેક્ટિક બહુ બધા ગેસ્ટ હા બહુ બધા ગેસ્ટ આવી ગયા. કસ્ટમર પણ એટલા જ હા કસ્ટમર બી તમે કીધું ને રસ સારો એવો રહ્યો. તો આવું હતું ઇનોગ્રેશનનો દિવસ આજનો અને બધા જરૂરથી આવજો આરકે મિર્ચી વડાપાઉંમાં ગૂગલ પર સર્ચ કરશો એટલે આવી જશે. હું લોકેશન બી મૂકી દઉં છું ડિસ્ક્રિપ્શનમાં હું એડ્રેસ મૂકી દઉં છું અને કાર્ડ બી મૂકી દઉં છું. તો જોઈ લેજો બધા. તો મળીએ બીજા વર્ગમાં. બાય બાય.